સાંભળ્યું છે અરુણાચલ પ્રદેશ. આ ગુડ હા આફ્ટરનૂન સાંભળ ગુડ મોર્નિંગ ટાઈમ નીકળ્યો છે એટલે કહી દઉં બરાબર કે ટાઈમ જોડે હા બધાએ સર સાંભળ્યું ને. હા સર ક્યાં આવેલું છે? ઇન્ડિયાની કઈ દિશામાં આવેલું છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? બોલો બોલો. આપણું ગુજરાત કઈ દિશામાં આવેલું છે? ભારતની સાપેક્ષે પશ્ચિમ દિશામાં હે ને. અચ્છા અંગ્રેજી તો હું તમને ભણાઈશ પણ જે કોઈ ટોપિક નીકળે તો એ ટોપિક છે એના વિશે પણ આપણે થોડી વાત કરી લેશું બરાબર છે. તો આ બાજુની નકશામાં હંમેશા આ બાજુની જે દિશા હોય એને શું કહેવાય? પશ્ચિમ વેસ્ટ બરાબર. જુઓ WST છે આઈ ગયું ને અંગ્રેજી આપણું. WAST નથી બરાબર આ શું છે? વેસ્ટ છે ઓકે. અને આ પણ શું છે? વેસ્ટ છે પણ બંનેનો મતલબ અલગ થાય. આપણે જ્યારે કાલે મેં તમને અચ્છા ક્યાં ગયો ચોપડો હારે 10 વાક્યો આપેલા યાદ છે 10 વાક્યો એમાં એક આ ક્રિયાપદ આવેલું વેસ્ટ પણ અત્યારે આની વાત કરવાની નથી વેસ્ટ બરાબર વેસ્ટ એટલે પશ્ચિમ એના પરથી એનું વિશેષણ આવે છે. આ દિશાનું નામ છે પછી શું આવે WSTERN વેસ્ટર્ન. વેસ્ટર્ન વેસ્ટર્ન શબ્દ સાંભળેલો છે તમે? પશ્ચિમી જુઓ આ જે છે ને તે શરણાઈનો સ અને ચ પણ ચ જે છે ઘણા બધા અક્ષરો એવા છે કે જે ગુજરાતીમાં જોડયા અક્ષરો બને ત્યારે અક્ષર હિન્દીનો લખાઈ જાય છે. તો જે આ સ છે એ આટલો થઈ જાય છે આમ ઉલટો થઈ જાય છે બરાબર. આ રીતે થઈ જાય છે અને પછી શું થઈ જાય છે તમને ખબર છે ને ચ આ રીતે હોય છે હિન્દીમાં. તો એ ચ કેવી રીતે બની જાય છે? આ રીતે બની જાય છે. એક જ મિનિટ. સોરી. અહીંયા થોડું કામ ચાલુ છે ને એટલે આવું થશે બરાબર. તો પશ્ચિમી વેસ્ટર્ન શબ્દ છે અહીંયા આ તો પાંચ દસ મિનિટ વેઇટ કરો 5-10 મિનિટ. તમને સંભળાય છે? ઓકે. રોજ રોજ આવું નહીં થાય કદાચ એક બે દિવસ જ આવું ચાલશે પછી નહીં થાય બરાબર છે સોરી એના માટે. જુઓ તો અહીંયા મેં તમને બે ત્રણ શબ્દો સમજાવવાની ટ્રાય કરું છું જે પણ આપણે જે પણ ટોપિક આવે એમાં બરાબર. તો વેસ્ટર્ન છે વેસ્ટર્નનો મતલબ શું થાય? પશ્ચિમી. આપણે કહીએ છીએ ને કે આપણો જે દેશ છે અત્યારે આધુનિકતાના નામે વેસ્ટર્ન કલ્ચર છે એનું આંધળું અનુકરણ કરે છે મતલબ એ લોકો જેવું જેવું કરે છે એવું જ. પહેલા આપણે વર્ષો પહેલાની વાત કરીએ તો આપણું ખાવા પીવાનું છે કે રહેણી કરણી છે કે કપડા છે એવા નતા પણ આજે પશ્ચિમી એટલે આ દિશાના જે દેશ છે બધા યુરોપ છે અમેરિકા છે બરાબર છે એ બધા દેશોનું આપણે આંધળું તો વેસ્ટર્ન એટલે કેવું થાય પશ્ચિમ એટલે તમારે શું યાદ રાખવાનું કે આ બાજુનું બરાબર છે આ બાજુનું શું કહેવાય પૂર્વીય અથવા શું કહેવાય ઈસ્ટર્ન બરાબર. હવે તમને ખબર છે આપણું આ જે રાજ્ય છે એમાં જે પણ બધી ટ્રેન ચાલે છે એની ઉપર શું લખેલું હોય છે વેસ્ટર્ન રેલવે હે ને લખેલું હોય છે તમે જોયું હોય તો કદાચ ડબ્બા ઉપર ઓકે. તો વેસ્ટર્નની વાત થાય પશ્ચિમની વાત થાય વેસ્ટની વાત થાય તો મેં તમને શું કહ્યું હતું આખો ટોપિક ક્યાંથી છંછેડ્યો આપણે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ માંથી આપણે કહ્યું ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ પણ કહ્યું આપણે એમ બરાબર. તો અહીંયા જે છે
ચાઇનાની બોર્ડર પાસે શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ, જેને આપણે ભારતનું એક રાજ્ય ગણીએ છીએ, પણ એનો મોટા ભાગનો હિસ્સો છે ચાઇના પોતાનો હિસ્સો માને છે એને, હે ને? એટલા માટે અરુણાચલના લોકોને છે એ વિઝા પણ આપતું નથી. તો આપણે તો ખાલી વાત એવી કરવી છે કે ત્યાં સામાન્ય રીતે આપણે સાંજના 4 વાગે, ત્યારે સાંજ પડી જાય છે, સાંજ અંધારા જેવું થઈ જાય છે, હે ને? આ બાજુથી આવે ને, પૂર્વમાંથી ઉગે ને સૂર્ય, તો પૂર્વ બાજુનો વિસ્તાર છે, ધીરે 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 આ બાજુ આવતો જાય, બરાબર છે? આ રીતે સૂર્ય નથી આવતો, પણ ગોળો આમ ફરે છે, એટલે આપણને લાગે કે સૂર્ય આમ આવે છે. સૂર્ય કઈ પેલા અહીંયા આવે પછી અહીંયા આવે એવું નથી, બરાબર? પણ સૂર્યને આમ ફરે છે. તો અહીંયા શું થાય છે? વહેલા સાંજ થઈ જાય છે. તો ત્યાં લોકો 4 વાગે શું કહી દેતા હોય? 3 વાગે, 4 વાગે ત્યારે શું કહી દેતા હોય? શું કહેતા હોય? ગુડ ઇવનિંગ કહી દેતા હોય. સમજ પડી? તો ગુડ ઇવનિંગ અને ગુડ આફ્ટરનૂન છે એને સમય સાથે લેવા દેવા છે. મતલબ કે એ સમય આ આંકડામાં નથી, મતલબ ઘડિયાળના સમય સાથે નહીં. સાંજ પડે છે કે બપોર ક્યારે થાય છે એના સાથે લેવા દેવા છે. સમજ પડી? એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ છે સામાન્ય રીતે 4 વાગે પણ ગુડ ઇવનિંગ કહી શકે છે, 5 વાગે પણ કહી શકે છે. એ કેવો સમય છે એના પર આધાર રાખે છે. શિયાળામાં આપણે 5 વાગે ત્યારે જ ગુડ ઇવનિંગ કહી દઈએ, જ્યારે ઉનાળામાં 5 વાગે તડકો હોય તો ગુડ આફ્ટરનૂન કહીએ, બરાબર? આ તો વાત છે જનરલ વાત, એટલે તમારે મગજમાં એવું નહીં ફિક્સ કરી દેવાનું કે આટલા વાગે બધી જગ્યાએ દુનિયામાં ગુડ આફ્ટરનૂન જ કહેવાય ને આટલા જગ્યાએ ગુડ ઇવનિંગ જ કહેવાય, એવું ના હોય. તમને લાગે કે સાંજ જેવું થઈ ગયું છે તો ગુડ ઇવનિંગ, અને લાગે કે હજુ તો બપોર પછીનો સમય છે, થોડો સૂર્ય થોડો ઢળી રહ્યો છે, બરાબર? સાંજની હજી શરૂઆત નથી એવું લાગે તો ગુડ આફ્ટરનૂન, બરાબર? જસ્ટ ઓકે, કન્સેપ્ટની વાત કરી દીધી. હવે આપણે જોઈએ કાળ. તો વાક્યો હતા: અમે રોજ વહેલા ઉઠીએ છીએ. અમુક લોકો જે વાક્યો મોકલ્યા છે એના આધારે અમે જે પણ ભૂલો કરી છે, બરાબર? આપણે ભૂલોને છે એ બળી ચડાવીને કહેવાની નથી કે આને તો આ ભૂલ કરી. કહેવાનો મતલબ એવો છે કે ભૂલોને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ. કારણ કે એવું છે કે ગમે તેટલું વ્યવસ્થિત સમજાવવું પણ એક જ વારમાં સમજાઈ જાય એવું જરૂરી નથી. પહેલું વાક્ય છે: અમે રોજ વહેલા ઉઠીએ છીએ. અમે રોજ વહેલા ઉઠીએ છીએ, બરાબર? તો આ કયા કાળનું વાક્ય છે? સાદો વર્તમાન કાળ. સિમ્પલ. ઓકે, સાદો વર્તમાન કાળનું વાક્ય છે. અરે યાર, જુઓ, આમાં મને જ કંઈ સંભળાતું નથી. હું બોલું છું ને એટલે સવાલ બહુ વેઇટ કરો, બંધ થાય. આ લોકો હવારમાં આવી જાઓ તમે. આપણે થોડી વેઇટ કરીએ, બરાબર છે? બંધ થાય.
ઓકે. વાંધો નહીં સર, ચાલુ કરી દો તો બહુ અવાજ આવશે તો અમે કહીશું એટલે ફરી બોલી લેજો. ઓકે, પણ અહીંયા મને એટલો બધો અવાજ આવે છે ને કે કઈ સંભળાતું નથી. ઓકે, જુઓ. અમે રોજ આજે આપણે આ જ વાક્યો જોઈશું. આ ના આવડે તો આગળ બીજા મેમ્બરને શીખવાનો કોઈ મતલબ નથી, બરાબર? હવે જુઓ, કાલે પણ મેં કહ્યું હતું, બરાબર, પણ કાલે છે એ વિડીયો છે એમાં એડિટિંગ વધારે કરવું પડે એવું હતું, કાપવું એટલે પછી વિડીયો મોકલ્યો ને થોડો ટાઈમ ના મળ્યો. હવે ફરીથી એટલા માટે સમજાવી દઉં છું કે આપણે જે છે સૌથી પહેલા ક્રિયાપદને જોઈને કાળ નક્કી કરો, બરાબર? સૌથી પહેલા શું કરવાનું? અવાજ આવે છે ને મારો? હા સર. ક્રિયાપદને જોઈને જો કાળ નક્કી ના કરી શકતા હોય હજી પણ તમે, તો મને તમે પર્સનલી પણ કહેજો. 10-15 મિનિટ હું લાઈવ થઈને જે પણ આમાંથી જે પણ વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ થાય છે બધાને કહું છું કે હું એ ટાઈમે લાઈવ થઈને પર્સનલી, બરાબર છે, બધા માટે આપણે ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે આપણે એવું કરશું કે કાળ જો તમે નક્કી ના કરી શકો ક્રિયાપદ પરથી, તો એના આગળનો કોઈ સ્ટેપ નક્કી ના થાય, ના કરી શકાય, મતલબ આપણે કઈ ભણી ના શકાય, બરાબર? તો સૌથી પહેલા કાળ કયું નક્કી થાય છે? સાદો વર્તમાન કાળ, બરાબર? કોઈ પણ વ્યક્તિ હોય, અમે હોય, તમે હોય, તું હોય, તે હોય, મિત્રો હોય, પપ્પા હોય, બેન, કઈ પણ કોઈ ક્રિયા કરે છે, બરાબર છે, કોઈ ક્રિયા કરે છે, એ ક્રિયા છે એ રોજ થાય છે એટલે સાદો વર્તમાન કાળ. એ ક્રિયા અત્યારે થતી હોય, બરાબર? અત્યારે તો એ શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. હા, તો આપણે જે છે રોજની વાત છે, બરાબર? જ્યારે રોજ ના આપેલું હોય, કઈ ના આપેલું હોય, તો એ બંને કાળ બની શકે છે, પણ અત્યારે આપેલું રોજ થાય, સાદો વર્તમાન કાળ. કાળ નક્કી થઈ ગયો, પહેલું સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે આ વાક્ય કયું છે? તો વાક્યના પ્રકાર જોયેલા આપણે: વિધાન, પ્રશ્નાર્થ, બરાબર? આ બે જ પ્રકાર આવે. ઉદ્ગાર અને આજ્ઞાર્થ આવે નહીં. કાળમાં ઉદ્ગાર આજ્ઞાર્થ નો આવે. તો તમને આ વિધાન લાગે છે કે પ્રશ્નાર્થ લાગે છે? કહો જોઈએ મને, આ વિધાન છે કે પ્રશ્નાર્થ? બીજું સ્ટેપ વાત કરું છું. વિધાન. વિધાન વાક્ય. વિધાન વાક્ય. પ્રશ્ન તો લાગતો જ નથી. તો વિધાન વાક્યની અંદર બે ભાગ છે, હકાર અને નકાર. તો કયું લાગે છે તમને? મને કહો જોઈએ. સર હકાર. 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 પહેલું સ્ટેપ કયું છે? કાળ નક્કી કરો, એ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું છે? વિધાન. વાક્યનો પ્રકાર નક્કી કરો. તમને અત્યારે શરૂઆતમાં વાર લાગશે, પણ જ્યારે તમે આ પ્રેક્ટિસ થઈ જશે તમને, એટલે તમે ઓન ધ સ્પોટ એક જ સેકન્ડમાં બધું સ્ટેપ નક્કી કરી શકશો. વાક્યનો પ્રકાર કયો નક્કી થયો? વિધાન, હકાર. ત્રીજું સ્ટેપ, જે વાક્યનો પ્રકાર નક્કી થયો છે તેની વાક્ય રચના યાદ કરો. વિધાન, હકારની વાક્ય રચના શું છે? કર્તા વત્તા વી અથવા વી થાય. કર્મ, સ્થળ અને સમય, બરાબર? અહીંયા સુધી ખબર પડી? પહેલું સ્ટેપ કયું છે? ક્રિયાપદ જોઈને કાળ નક્કી કરો. બીજું સ્ટેપ, વાક્યનો પ્રકાર નક્કી કરો. થઈ ગયો. એ વાક્ય પ્રકારની વાક્ય રચના નક્કી કરો. વાક્ય રચના આપણને યાદ હોવી જોઈએ. પહેલા કાળ નક્કી કરતા આવડવું જોઈએ, પછી એ કાળની અંદર 6 પ્રકારના વાક્યો હોય, તો એ કાળનું કયા પ્રકારનું વાક્ય છે? કાળ તો નક્કી થઈ ગયો, પણ એ કાળમાં વિધાન, હકાર આવે, નકાર આવે, પ્રશ્ન યશનો આવે, પછી WH પ્રશ્ન આવે, બરાબર? તેમાં કયું વાક્ય છે? તો વિધાન, હકાર. એની વાક્ય રચના જુઓ, બરાબર? 6 એ 6 ની અલગ અલગ. તો વિધાન, હકારની વાક્ય રચના શું છે? કર્તા વત્તા ક્રિયાપદનું V1 કે V5 વત્તા અન્ય શબ્દો. અહીંયા સુધી ખબર પડી? જેણે R લખ્યું છે વચ્ચે એની વાત કરું છું. એવા સ્ટુડન્ટ જે હજી પણ સમજતા નથી કે સાદા વર્તમાન કાળમાં કર્તા પછી ક્રિયાપદનું પહેલું કે પાંચમું રૂપ આવે, વચ્ચે R આવે જ નહીં. આપણે જ્યારે જનરલ પહેલો લેક્ચર જોયો એમાં કહ્યું હતું મેં કે V1 કે V5 ની સાથે આગળ ક્યારે R ના આવે
ભલે અહીંયા છીએ આપેલું હોય, છીએ નું આર ના થાય, એ રીતે નથી આપણે અંગ્રેજી કરવાનું. એ રીતે આપણે અંગ્રેજી કરવાનું નથી કે આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. આ સ્ટેપ પ્રમાણે અંગ્રેજી કરતા શીખવાનું છે. બરાબર છે? અહીંયા સુધી ખબર પડી? કરતા કોણ છે? અમે, વી. પછી આમાં જોવાનું, આમાં તો જોવાનું નહીં. આમાં તો ક્યારે જોવાનું? શબ્દ શોધવો હોય ત્યારે જ ગુજરાતીમાં જોવાનું. આપણે આ વાક્ય રચનામાં જે શબ્દો છે એ મૂકવાના, V1 કે V5. ચલો મને કહો, V1 આવે કે V5 આવે? સર V1 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 આવે. કેમ? કારણ કે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ V5 આવે. અહીંયા શું છે? V જોડે તો શું આવે? V1 આવે. V1 એટલે ક્રિયાપદ જે છે એનું અંગ્રેજી કરીને પહેલું રૂપ મૂકવાનું. તો ક્રિયાપદ કેવું છે? ઉઠવું. પહેલા એનું મૂળ રૂપ હંમેશા વિચારી લેવાનું. ઉઠીએ છીએ એનું મૂળ રૂપ શું થાય? આ રીતે મેં કહ્યું હતું કાલે પણ. જે પણ ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ પહેલા કરી નાખવાનું. ઉઠીએ છીએ એનું મૂળ રૂપ શું થાય? ઉઠવું. બેસવું, લખવું, વાંચવું, જવું, ગાવું, દોડવું, સૂવું, પીવું, ખાવું, જોવું. બરાબર છે? ઘણા બધા છે. તો એ રીતે મૂળ રૂપ નક્કી કરો. આ છીએ બીએ ને ભૂલી જાઓ. ઉઠીએ છીએ એનું મૂળ રૂપ શું થાય? ઉઠવું. ઉઠવું નું અંગ્રેજી શું થાય? ગેટ અપ. તો આ શું થઈ ગયું કહેવાય? V1. આ શું કહેવાય? V1. બરાબર? આનું V5 શું થાય? ગેટ્સ અપ. પણ આપણે શું મૂકવાનું છે? V1. તો શું મૂકી દો? ગેટ અપ. એટલે ઉઠીએ છીએ થઈ ગયું. આર આવે જ નહીં અહીંયા. એ રીતે તમારે વિચારવાનું નથી. હજી પણ તમે વિચારો છો અને તમે એકલા નહીં. કેટલાય લોકો આ જ રીતે વિચારે છે. મને બીજા બેન છે જે આપણા ક્લાસમાં કદાચ જોડાયા છે કે નહીં જોઈ લઉં છું. બરાબર? જોડાઈ છો સર, એવું છે? જોડાઈ ગઈ છું સર. મેં જ લખ્યું હતું. તમે પણ આ ભૂલ કરી હતી ને? હા કરી હતી સર. પણ હવે ખબર પડી એ રીતે શબ્દ ટુ શબ્દ નથી કરવાનો. આપણે વાક્ય રચનામાં શબ્દોને શોધીને મૂકવાના કે કરતા ક્યાં છે મૂકો. ચલો V1 કે V5. V1 મૂકો કે V5 ના નિયમ પ્રમાણે શોધો અને મૂકો. બરાબર? હવે શું છે? કર્મ. કર્મ કેવી રીતે મળે? બે પ્રકારના કર્મ હોય. ક્રિયાપદ કયું છે? ઉઠીએ છીએ. તો ઉઠીએ છીએ જે પણ ક્રિયાપદ હોય બેઠે બેઠું એને કોને અને શું, આ બે સવાલ પૂછવાના. કેવી રીતે? કોને ઉઠીએ છીએ, શું ઉઠીએ છીએ, આવું પૂછવાનું. તો બંનેમાંથી જો કોઈ પણ એક માં અથવા બંનેમાં કઈ જવાબ મળે છે તમને? શું ઉઠીએ છીએ? કઈ જવાબ ના મળે. કોને ઉઠીએ છીએ? કઈ જવાબ ના મળે. તો કર્મ ના મળે. એટલે કર્મ નથી આ વાક્યમાં. ક્રિયાપદમાં હંમેશા કર્મ, ક્રિયાપદની સાથે હંમેશા કર્મ આવે જેવું જરૂરી નથી. બે પ્રકારના ક્રિયાપદ હોય, અકર્મક અને સકર્મક. અકર્મક એટલે એવા કે જેની જોડે ક્યારેય કર્મ આવે જ નહીં. એવા ક્રિયાપદ જેની જોડે કર્મ આવે જ નહીં. ક્રિયાપદ હોય ને એટલે એની બાજુમાં કર્મ ખાલી જ હોય, હંમેશા ખાલી. એવા ક્રિયાપદ જેમ કે ગો, કમ, સ્લીપ. બરાબર છે? અથવા તો વોક, રન. આવા ક્રિયાપદો કે જે ક્રિયાપદને શું વડે સવાલ ના પૂછી શકે. શું ચાલો છો, શું દોડો છો, શું સુવો છો, શું હસો છો, એમ ના પૂછાય. અથવા કોને હસો છો, કોને ચાલો છો, કોને દોડો છો, એવું પણ ના પૂછાય. તો બે માંથી કોઈ પણ સવાલ ના પૂછી શકાય ક્રિયાપદને. અથવા પૂછો તો જવાબ જ ના મળે. તો આવા ક્રિયાપદને અકર્મક, ઇન્ટ્રાન્સિટિવ કહેવાય. બરાબર? આ તો તમને એક્સ્ટ્રા અત્યારે જણાવું છું. બધો ટોપિક ચાલશે ત્યારે વ્યવસ્થિત આપણે કહેશું. પણ અત્યારે થોડું થોડું સમજાય તો તમને ખબર પડે કે શું ચાલે છે. તો જ્યારે ઉઠવું આવે, જાવું આવે, ચાલવું આવે, બરાબર, તો એની જોડે કોઈ દિવસ કર્મ આવે જ નહીં. એટલે શોધવાની જરૂર જ ના પડે. પણ આ તો મેં તમને કહ્યું કે કેવી રીતે શોધી શકું. ઉઠીએ છીએ તો બે સવાલ પૂછવાના. શું ઉઠીએ છીએ, કોને ઉઠીએ છીએ, તો કોઈ જવાબ ના મળે. મતલબ કર્મ એકેય મળે નહીં. બે પ્રકારના કર્મ હોય, એકેય ના મળે. કર્મ જોઈશું આપણે, બરાબર, અલગથી. એટલે કર્મ નથી મળતો. આગળ જોઈએ સ્થળ. ક્યાં ઉઠીએ છીએ આપેલું જ નથી. સમય. ક્યારે ઉઠીએ છીએ? તો કે રોજ વહેલા ઉઠીએ છીએ. સમય છે, બરાબર. તો પહેલા આપણે શું લખશું? અર્લી લખશું. શું લખશું? અર્લી. બરાબર. અને પછી શું લખશું? ડેઈલી અથવા એવરીડે લખશું. આ હંમેશા યાદ રાખવું. બરાબર. આમાં પછી વધારે ડિટેલમાં અત્યારે સમજવાની જરૂર નથી. એડવાન્સ ટોપિક જ્યારે એ તો વાર છે ઘણી બધી. બરાબર. તો હંમેશા પહેલા સમય આપેલો હોય તો પહેલા અર્લી લખવાનું. વહેલા આપેલું હોય તો અર્લી. બરાબર. અર્લી મોર્નિંગ, અર્લી ડેઈલી, ગેટ અપ અર્લી ડેઈલી. બરાબર છે? અથવા એવરી ડે તમે લખી શકો. બંને ચાલે, પણ પહેલા અર્લી લખવાનું. તો આ વાક્ય છે
એનું આપણે પોસ્ટમોર્ટમ કર્યું. ખબર પડી તમને આમાં કઈ કે ના પડી? આ ના લખતા, બરાબર? એવી રીતે નહીં થાય. શું કહ્યું? ક્રિયાપદનું કાળ નક્કી કરો. કાળ નક્કી થઈ ગયા પછી જે વાક્ય આપેલું છે એનો વાક્ય પ્રકાર નક્કી કરો. વાક્ય પ્રકાર નક્કી થઈ જાય તો એ વાક્ય પ્રકારની એક વાક્ય રચના હોય જ, બરાબર? જે વિધાન હકાર હોય, વિધાન નકાર હોય, પ્રશ્નાર્થ હકાર હોય, પ્રશ્નાર્થ નકાર હોય, યશનો વાળો પ્રશ્ન હોય, એમાં પણ હકાર નકાર હોય, કોઈ પણ પ્રકારનો એની એક પોતાની ફિક્સ વાક્ય રચના હોય જ કે આવું વાક્ય હોય તો અહીંયા આમ જ આવે, આવું વાક્ય હોય તો આમ જ આવે. તો આપણે એક જ પ્રકારની વાક્ય રચના હજી શીખ્યા છીએ અને એ છે વિધાન હકાર. કરતા પછી V1 કે V5 પછી કર્મસ્થળ અને સમય, એક જ પ્રકારની વાક્ય રચના શીખ્યા છીએ, બરાબર? ઓકે, વાક્ય રચનાઓ તો કેટલી છે, બરાબર? પણ એક સાથે બધી શીખી લેવાથી તો તમે જો જ્યાં છો ને અત્યારે જે લેવલ તમારું પહેલા હતું એટલું ને એટલું રહેશે. એવી રીતે શીખી ના શકાય. એક સાથે બધું ક્યારે આમાં તો શીખી જ ના શકાય. ઓકે, એટલે હું તમને એક વાક્યમાં ભલે ને કલાક લાગે પણ સમજાય તો કામનું, ના સમજાય તો કઈ કામનું નહીં. 50 વાક્યો શીખવાડું પણ કઈ સમજાય નહીં તો એ ટાઈમ વેસ્ટ કહેવાય, બરાબર? આમાં સમજણ પડી કે નહીં, કોઈને ડાઉટ હોય તો પૂછો મને. સર ડેલી ની જગ્યાએ મોર્નિંગ આવે. શું? આજે એની જગ્યાએ રોજ એટલે ડેઈલી. હું એમ તો અમે રોજ સવારે વહેલા ઉઠીએ છીએ તો લોકો સવારે જ ઉઠે. બપોરે ઉઠે તો એને વહેલા ના કહેવાય, ઓકે બરાબર? ઓકે સર. પણ તમે એવું લખો રોજ સવારે, માની લો કે કોઈ વ્યક્તિ છે, આપણે ઘણી વાર એવું બોલાય છે તો અમે રોજ સવારે વહેલા ઉઠીએ છીએ, આમ પણ થાય, હોઈ શકે છે, જરૂર નથી કે ના જ હોય. તો તમે એમ કહી શકો વી ગેટ અપ અર્લી એવરી મોર્નિંગ. પછી એમાં એવરી ડે મોર્નિંગ કહેવાની છે. એવરી મોર્નિંગ એટલે દિવસમાં એક જ વાર મોર્નિંગ થાય, બરાબર? એટલે હા ડે હા ના કહેવાય. પછી એવરી ડે અને પાછું મોર્નિંગ, એવરી મોર્નિંગ એટલે રોજ મોર્નિંગ એમ. સમજ પડી? અર્લી એવરી મોર્નિંગ એમ લખી શકો અથવા એવરી ડે લખી શકો, એવરી મોર્નિંગ લખી શકો અથવા એવરી સન્ડે પણ લખી શકો. ઉલટું, બધા દર રવિવારે મોડા ઉઠે, આપણે દર રવિવારે વહેલા ઉઠતા હોઈએ તો એવરી સન્ડે લખી શકો, અર્લી એવરી સન્ડે, હે ને? પણ દર રવિવારે વહેલા ઉઠીએ છીએ. અથવા તમે અમે એમ કહી શકો એવરી સન્ડે મોર્નિંગ એમ થઈ લખી ગઈ. શકાય. શું મેડમ? મેં લખ્યું હતું ડેલી ચોપડામાં પણ પછી મેં કીધું કદાચ ખોટું હશે એટલે પાછળ મોર્નિંગ કરી નાખી. ઓકે ઓકે, સારું. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, હું તમને 5 સેકન્ડ આપું છું, બરાબર? હું જતો રહું ને તો અંધારું થઈ જાય છે, હું આવું ને તો અજવાળું થઈ જાય છે, ને પણ વધારે અજવાળું થઈ જાય છે. બસ આટલું રાખો. ઓકે, સારું, ચલો ડન. પહેલા વાક્યમાં કોઈને કોઈ ડાઉટ હોય તો ફટાફટ કહેજો, બરાબર? કારણ કે પછી એકને એક ભૂલ જો આપણે વારંવાર, કારણ કે તમને અલગથી પ્રેક્ટિસ કરવાનો ટાઈમ તો મળતો નથી એટલો બધો, એટલે અહીંયા જ આપણે પ્રેક્ટિસ કરવી પડશે એટલે બધી, બરાબર? હવે બીજું વાક્ય કેવું છે? તેઓ અમને મદદ કરે છે. એમાં પણ આ લખેલું, તેઓ અમને મદદ કરે છે. આ વાક્યનો પ્રકાર કયો છે? પહેલા તો કાળ નક્કી કરવાનો હોય પણ મેં ડાયરેક્ટ પૂછ્યું આ વાક્યનો પ્રકાર કયો છે? વિધાન હકાર નકાર, યસનો હકાર નકાર કે WH હકાર નકાર? હકાર. વિધાન હકાર. વિધાન. આપણી પાસે 3 ઓપ્શન છે, જુઓ. પહેલા તો વિધાન, બરાબર? હકાર નકાર. પછી યસનો વાળો પ્રશ્ન, બરાબર? યસનો પ્રશ્ન આવે એમાં હકાર નકાર આવે. અને WH હાવ. WH હાવ એમાં પણ શું આવે? હકાર નકાર. તો એક વાક્ય રચના, બીજી વાક્ય રચના, ત્રીજી વાક્ય રચના, ચોથી વાક્ય રચના, પાંચમી વાક્ય રચના, છઠ્ઠી, 6 વાક્ય રચના હોય. એટલે મેં કહ્યું વિધાન હકાર છે કે વિધાન નકાર છે, યસનો હકાર છે કે યસનો નકાર છે, WH હકાર છે કે WH નકાર છે. તો તમારે આ તો બોલવું જ પડે, પછી હકાર નકાર બોલાય, બરાબર? હકાર નકાર બધામાં આવે પણ વિધાનમાં છે, યસનોમાં પ્રશ્નમાં છે કે WH પ્રશ્નમાં છે, કયું છે? તો આપણે આ બે તો જોયું જ નથી, વિધાન જ છે, બરાબર? એટલે શું થયું? વિધાન હકાર. હકાર, બરાબર? અને વિધાન હકારની વાક્ય રચના શું છે? કર્તા વત્તા V1 કે V5 વત્તા કર્મ, સ્થળ અને સમય. ઓકે? હવે કાળ તો સાદો વર્તમાન કાળ જ છે, આપણને ખબર જ છે. પણ જ્યારે હું મિક્સ આપીશ, મિક્સ વાક્ય, ત્યારે કાળ નક્કી કરવો જરૂરી બને છે. અત્યારે 10 વાક્યો
સાદા વર્તમાન કાળના જ છે એટલે કાળ નક્કી કરવાની કોઈ જરૂર નથી. પણ હંમેશા તમને કાળ આપી જ દે એવું જરૂર નથી ને. તમારે જ્યારે જીવનમાં બોલવું છે કંઈ પણ વસ્તુ તો તમારે ઓન ધ સ્પોટ 0.01 સેકન્ડમાં નક્કી થઈ જવું જોઈએ કે આ કાળનું વાક્ય છે, વાક્ય રચનાનું અંગ્રેજી. અને આ પ્રેક્ટિસથી થઈ જશે. બરાબર? તો કરતા કોણ છે? કરતા કોણ છે? તેઓ તેઓ શું થાય અંગ્રેજી? તે પછી શું આવે? be-one. તો મદદ કરે છે. એટલે પહેલા શું આવે? એનું હેલ્પ મદદ કરવી એટલે શું થાય? હેલ્પ. help તો અહીંયા હેલ્પ અથવા હેલ્પ. આમાંથી કયું સાચું છે? આ કે આ? the help help આ છે. ત્રીજો પુરુષ એક વચન નથી. એટલા માટે આ આવે નહીં. ત્રીજો પુરુષ એક વચન નથી. બરાબર? એટલા માટે શું આવશે? આ be-one આવશે. ઓકે? કર્મ. ચલો મને કહો છો કર્મ કેવી રીતે શોધીએ આપણે? કર્મ કેવી રીતે શોધશું? કરે છે મદદ પ્રશ્ન કોને થશે અને શું? પણ કર્મ થશે ને સર. મને કઈ સંભળાતું નથી. આ બહાર થાય છે. મદદ કરે છે. મદદ કરે છે. સર અવાજ નહીં સંભળાતો. કોને અને શુંથી પ્રશ્ન પૂછવો? શું? અને કોને મદદ કરે છે? કઈ સંભળાતું નથી. શું મદદ કરે છે? કોને મદદ કરે છે? તો કઈ જવાબ મળે? મળે છે જવાબ? એક મિનિટ આ બંધ થાય પછી આ સમજજો. હા, શું મદદ કરે છે? સારું ચલો જુઓ મેં શું કહ્યું કે કરતા પછી ક્રિયાપદ બરાબર ઓકે તો ધે હેલ્પ ત્યાં સુધી તો થઈ ગયું હવે આપણે કર્મ મૂકવાનું છે તો કર્મ શોધતા તમને આવડવું જોઈએ આ શરૂઆતમાં આ પ્રોસેસ તમને બહુ લાંબી લાગશે કે એક વાક્યનું અડધો કલાક થઈ ગયો કંઈ થતું નથી પણ જ્યારે તમને સમજે તમે વાક્યો બનાવશો વાંચશો ત્યારે ખબર પડશે ને પછી આ વસ્તુ તમારા માટે એકદમ સિમ્પલ છે ને પછી તમે એક જ સેકન્ડમાં આખું અંગ્રેજી કરી શકશો પણ એના માટે શરૂઆતમાં સમજવું બહુ જરૂરી છે તો જુઓ આપણું ક્રિયાપદ શું છે આપણું ક્રિયાપદ શું છે સર તમારો મદદ વિડીયો કરે નહીં દેખાતો. ક્રિયાપદ હોય જે પણ ક્રિયાપદ હોય એની આગળ શું અને કોને વસ્તુ વડે સવાલ પૂછવાનો કોઈને કંઈ પૂછવું છે નહીં તો માઇક બંધ કરી દો પ્લીઝ સુમિત્રા બેન અને કોણ હા બંને પ્લીઝ માઇક બંધ કરી દો આઈ રિક્વેસ્ટ યુ ટુ મ્યુટ યોર માઇક ઇમિડિયેટલી હા ઓકે તો કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય એની આગળ શું મદદ કરે છે કોને મદદ કરે છે કોઈ પણ ક્રિયાપદની આગળ શું અને કોને સર પૂછવાનું વિડીયો નહીં દેખાતો. જવાબ મળે શું કોણ હા બોલ કંઈ પૂછવું છે સર વિડીયો નહીં દેખાતો તમારે. બધાને નથી દેખાતો દેખાય છે સર. હા પણ ફરીથી જોઈન થા ક્યારેક એવું થાય છે બરાબર કોઈને ના દેખાતો હોય ચેતનાબેન તમને દેખાય છે ને હા સર દેખાય છે ઓકે તો કર્મ કેવી રીતે શોધાય ખબર પડી કારણ કે કર્મ ના શોધી શકો તમે તો કર્મના સ્થાન ઉપર તમે એને મૂકી ના શકો શોધી ના શકો તો ક્યાંથી મૂકો અને મૂકો નહીં તો વાક્ય ના પૂરું થાય તો કોઈ પણ ક્રિયાપદની આગળ શું અને કોને પૂછવાથી આપણને જો કઈ જવાબ મળે તો એ કર્મ હોય અને બંનેનો જવાબ મળે તો બે કર્મ મળે અને ગમે તે એકનો જ જવાબ મળે તો એક કર્મ મળે બે પણ હોય શકે કર્મ તો આપણને શું મદદ કરે છે ખબર નથી શું મદદ કરે છે કોને મદદ કરે છે તો જવાબ મળે છે અમને હા
શાંત પડે ને એટલે આપણે આ સમજીએ. ઓકે, તો શું મદદ કરે છે? આનો જવાબ મળે છે તમને કોઈને? ચલો, શું આવે આનો ના. જવાબ? શું આવે? શું તમને મળે છે? ના ના ના. કોઈને મળતો હોય તો કહો વાક્યમાં. તેઓ અમને મદદ કરે છે. તેઓ અમને શું મદદ કરે છે? કઈ ખબર નથી, અંદર આપેલું જ નથી. ઓકે, તેઓ અમને મદદ કરે છે. તો તેઓ કોને મદદ કરે છે? જવાબ મળે? અમને. હા. તો આ થયું આપણું કર્મ. શું થયું આપણું કર્મ? અમને. જ્યારે અમને કર્મના જવાબમાં મળે, મતલબ કર્મ તરીકે અમને મળે, તો સીધું જ બેઠે બેઠું એનું અસ થઈ જાય. શું થઈ જાય? અસ. બરાબર? આ પડ નથી, પડ નથી, અસ છે. બરાબર? ગુજરાતી નથી આ. અંગ્રેજી છે. અસ. they help us. તેઓ અમને મદદ કરે છે. બીજું કઈ બાકી રહ્યું? ના, આ પૂરું થઈ ગયું આપણું વાક્ય. પૂર્ણ વિરામ. તેઓ, હવે જુઓ, ઘણા લોકો વિચારે છે કે આ છે નું તો કઈ થયું નહીં, એવી રીતે થતું નથી. મદદ કરે છે એટલે એનું શું થાય? હેલ્પ. પછી કરે છે એટલે ડુ. પાછું કોઈ એવું પણ કહ્યું હતું મને, બરાબર? નામ નથી જાહેર કરતો કારણ કે એનો કોઈ મતલબ નથી, પણ મેં તમને કાલે પણ કહ્યું હતું કે તમારે એ રીતે અંગ્રેજી કરવાનું નથી. એ ખોટી રીત છે. તમે કરતા હોય અને મનમાં એ રીતે હોય તમારે, તો એને અત્યારે ડિલીટ બટન દબાવીને ડિલીટ કરી દેજો, હે ને? હવે આપણે સાચી રીત શીખીએ છીએ. આપણે ક્રિયાપદ પરથી એનો કાળ નક્કી કરવાનો, બરાબર છે? અને કાળ પછી વાક્ય રચના, વાક્ય રચના પછી એનું અંગ્રેજી, વાક્ય રચના પ્રમાણે શબ્દો મૂકવાના. એવું નહીં કે છે નું ઈ થાય, કરે નું ડુ થાય અને મદદ નું હેલ્પ થાય, એવી રીતે અંગ્રેજી કરશો તો તમારું વાક્ય ખોટું પડશે. અને જે લોકોને અંગ્રેજી આવડે છે એ લોકો કદાચ તમને એવું સમજશે કે આને તો કઈ ડફોળ છે, અંગ્રેજી આવડતું નથી. બરાબર છે? બધા એવું ન સમજતા હોય, પણ કહેવાનો મતલબ એવો છે કે અંગ્રેજી કાચું છે એવું સમજી શકે લોકો. એના કરતા આપણે અહીંયા હવે ભણીએ છીએ તો એ જ ધ્યાન રાખવાનું. અને જે તમારા નિયમો છે એ તમને હજી પણ ડાઉટ હોય તો તમે પૂછી લેજો, એટલે હું તમને કહી શકું કે હા, આવી રીતે કરી શકો, આવી રીતે ના થાય અને ડિલીટ મારજો એટલે ડિલીટ જ. બરાબર? આ કોમ્પ્યુટર નથી એટલે તરત ડિલીટ નહીં થાય, પણ ધીરે ધીરે ડિલીટ થશે. ખબર પડી? ધે હેલ્પ અસ. તેઓ અમને, જુઓ, આ હેલ્પ ની અંદર મદદ કરે છે. ત્રણેય શબ્દોનું અંગ્રેજી શું થાય? સાથે હેલ્પ. હેલ્પ ની અંદર જ બધું આવી ગયું. અલગથી ને હી ઇઝ ડુઇંગ હેલ્પ એવું ના થાય. સમજ પડી તમને? હા સર. તમે જે પણ ડાઉટ છે એને ક્લિયર કરજો, કારણ કે આટલું સમજાવવા છતાં પણ એવું શક્ય છે કે તમારા મનમાં હજી પણ કોઈ પ્રશ્ન હોય. ઓકે, સારું. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ તમે પાડી શકો છો. અને તમને જેમ સમજાવ્યું છે એ રીતે નોટબુકમાં સુંદર મજાના અક્ષરે લખી શકો છો. 5-10 સેકન્ડ આપું છું, વધારે નહીં. તમે ખાલી એક પાઠ બરાબર સમજી લેશો ને, અને પછી બીજા પાઠ છે તમને આસાન લાગશે. બરાબર? એ તો ફટાફટ પૂરા થઈ જશે. હું પાણી પીઉં છું એનું અંગ્રેજી શું થાય? હું પાણી પીઉં છું એનું અંગ્રેજી શું થાય? આઈ ડ્રિંક I વોટર. am drinking water. એમ ના. I drink water. આઈ ડ્રિંક I વોટર am drinking water. અને આઈ એમ ડ્રિંકિંગ વોટર. બંને વાક્યો સાચા છે, પણ દરેક વાક્ય, બંને વાક્યમાંથી દરેક પોતપોતાની જગ્યાએ સાચું છે. હું અત્યારે પાણી પીતો હતો એટલે આઈ એમ ડ્રિંકિંગ વોટર આવે. બરાબર છે? હું રોજની વાત કરતો કે હું રોજ સવારે વહેલા ઉઠીને પાણી પીઉં છું, તો આઈ ડ્રિંક વોટર આવે. મેં જે અત્યારે તમને કહ્યું એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હતું, કારણ કે જ્યારે બોલતો હતો ત્યારે ક્રિયા ચાલુ હતી, તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. હું જનરલ વાત કરતો હોય ત્યારે સાદો વર્તમાન કાળ કહેવાય. એટલે તમને એવું લાગ્યું કે અત્યારે સાદો વર્તમાન કાળ ચાલે છે એટલે સાદા વર્તમાન કાળનું જ પૂછશે, એવું નતું. એટલે તમે કહ્યું કે આઈ ડ્રિંક વોટર, હે ને મેમ? હા ખબર સર. પડી?
હા ચાલુ yes, હોય sir. એટલે ચાલુ હોય તો એમ જોડે આઈએનજી લખવું પડે. હું તમને ભણાવી રહ્યો છું અથવા ભણાવું છું તો અત્યારે ક્રિયા ચાલુ છે. આઈ એમ ટીચિંગ યુ અને રોજ પણ ભણાવું છું તો આઈ ટીચ યુ. બંને સાચું છે. બરાબર? સમજ પડી? ઓકે, સારું ચલો. ઓકે સારું. હવે આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું 3 થી 10 વાક્યો છે. સારું, આમાં અમુક વાક્યો વિચિત્ર મેં મૂક્યા છે, આનું જ કરી નાખીએ આપણે. બરાબર છે? તો શું થયું? હું આ સ્કૂલમાં ભણાવું છું. સિમ્પલ જ છે. જો સ્કૂલ અને માં, તો આ જે માં છે એ પેલા આપણા માં નથી. બરાબર? પણ એ શું છે, વિભક્તિનો પ્રત્યય સમજી લો તો એ સાથે જ આવશે. બરાબર? અલગ નથી આવતો. સ્કૂલ અને માં અલગ ના આવે. હવે માં છે એનું શું થાય? ઈન થાય, મધર ના થાય. હું આ સ્કૂલમાં ભણાવું છું. બરાબર? હવે હું અત્યારે ભણાવી રહ્યો હોઉં. બરાબર? તો લોકોને ખબર જ હોય. બરાબર? જે વ્યક્તિને આપણે કહીએ છીએ એમાં હું એમ નહીં કે હું આ સ્કૂલમાં ભણાવું છું. આ જ્યારે આવે એનો મતલબ એવો થાય કે વ્યક્તિ આપણી સામે તો હશે. બરાબર? પણ એ સમયે ક્રિયા ચાલુ હશે તો એ વ્યક્તિને દેખાતી હશે. ઇન શોર્ટ, આ કયા કાળનું વાક્ય છે? ચાલુ વર્તમાન કાળ. સાદું વર્તમાન કાળ. સાદો હું વર્તમાન કાળ. અત્યારે, જો હું એમ કહું હું અત્યારે સ્કૂલમાં ભણાવું છું, તો એવું ક્યારે હું બોલવાનું થાય મારે? કોઈ વ્યક્તિનો મારે ફોન આવે અને પૂછે કે વિજયભાઈ શું કરો છો તમે? અત્યારે કામ છે તમારું, જલ્દી આવો ને, કે કંઈ પણ હોય. તો હું એમ કહું હું અત્યારે સ્કૂલમાં ભણાવું છું. બરાબર? મતલબ ચાલુ છે ક્રિયા, તો ચાલુ વર્તમાન કાળ થશે. પણ હું શું કહેવા માંગુ છું? કોઈને માહિતી આપવા માંગુ છું જનરલ, કે હું આ સ્કૂલમાં ભણાવું છું. એનો મતલબ એ વ્યક્તિ આપણી આજુબાજુમાં ક્યાંક ઊભો છે, પણ અત્યારે આપણે એને ભણાવતા નથી, સ્કૂલમાં ભણાવતા નથી. બરાબર? તો એ શું થયું? સાદું વર્તમાન કાળ થયું. જનરલ વાત કરી આપણે. તો શું થશે? કર્તા વત્તા V1 અથવા V5, પછી કર્મ, સ્થળ અને સમય. બસ વાત પૂરી. 5 શબ્દો. હે ને? કર્તા કોણ છે? હું, આઈ જોડે ક્યારે V5 આવે નહીં. હવે ભણાવું છું એનું શું થાય અંગ્રેજી? Each study, each teach, is teaching, am Teacher. teaching. Teacher. ઓકે, ભણાવવું એટલે ભણાવવું. બરાબર? મૂળ ક્રિયાપદ શું થાય? ભણાવવું એટલે ટીચ. તો આ બેડું ટીચ અને ટીચીસ. બરાબર? ઈજ તો આવશે જ નહીં. તમને ખબર પડી, ઈજ સાદા વર્તમાન કાળમાં ના આવે. આવે ખરું, પણ એ ક્યારે આવે? તો કે જ્યારે એની જોડે બીજું કોઈ ક્રિયાપદ ના હોય ત્યારે. જેમ કે I am here. બરાબર છે? હું અહીં છું. આ ખરેખર તો એક સાદા વર્તમાન કાળનું વાક્ય ગણી શકો જો એમ, ઇઝ કે આર પછી, સાંભળજો બરાબર, એમ, ઇઝ કે આર પછી બીજું કોઈ પણ ક્રિયાપદ ના હોય. એમ, ઇઝ, આર પછી બીજું કોઈ પણ ક્રિયાપદ ના હોય તો એને સાદા વર્તમાન કાળનું વાક્ય ગણી શકાય. કેમ? કારણ કે એમ, ઇઝ, આર છે એ ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના જ રૂપ છે. ટુ બી ક્રિયાપદના કયા રૂપ છે? સાદા વર્તમાન કાળના જ રૂપ છે. એટલે આને તમે સાદા વર્તમાન કાળનું કરી શકો, પણ સાદું વાક્ય, ક્રિયાપદ વગરનું. હે ને? આ ખરેખર છે શું છે? ટુ બી ના રૂપ જ છે. ઓકે, ક્યાં ગયું પૂછવાનું? પણ અહીંયા એવું નહીં થાય. બરાબર? તો ભણાવું છું શું થઈ જશે? આઈ ટીચ એટલે હું ભણાવું છું. છું નું અલગથી કંઈ થશે નહીં. હવે બાકી શું રહ્યું? કર્મ. કર્મ કેવી રીતે મળે? ચલો જોઈએ. મને કહું જોઈએ કર્મ કેવી રીતે મળે? શું અને કોને પ્રશ્ન પૂછવાથી. હા, પણ ક્રિયાપદનો પ્રશ્ન પૂછવાનો. બરાબર? ભણાવું છું તો શું ભણાવું છું? આપેલું છે શું ભણાવું છું? એ આપેલું છે? અંગ્રેજી, ના ગણિત, વિજ્ઞાન આપેલું છે? ના નથી આપેલું. મતલબ વાક્યમાં કર્મ નથી, ઓબ્જેક્ટ નથી. કર્મ એટલે ઓબ્જેક્ટ. સારું, ચલો. આ તો શું વડે પૂછવાનું જે મળે છે એ ઓબ્જેક્ટ. કોને ભણાવું છું? તમે કહેશો વિદ્યાર્થીઓને, પણ અંદર આપેલું છે ભલે વિદ્યાર્થીઓને જ ના ભણાવવાનું હોય પણ વાક્યમાં આપેલું છે નથી. મતલબ વાક્યમાં ના કર્મ આપેલું નથી. એટલે કર્મનું સ્થાન ગયું. બરાબર? કર્મ નહીં આવે. ચલો સ્થળ. સ્થળ. સ્થળ ક્યાં પૂછવાથી મળે? ક્યાં ભણાવું છું? સ્કૂલમાં. ઓકે, આ સ્કૂલમાં. આ સ્કૂલમાં. પણ જુઓ તમે, સ્થળની હંમેશા જ્યારે પણ જો અત્યારે આપણે પહેલી વાર એવું થયું
કે આપણે વાક્ય રચનામાં સ્થળ મૂકવાનું આવ્યું. અત્યાર સુધી શું કર્મ અને સમય જ આવતું, બરાબર? તો સામાન્ય રીતે તમે બધા યાદ રાખો કે જ્યારે સ્થળ તમને મળે ને તો સ્થળની આગળ તમારે શું મૂકવું પડશે? ઇન, ઓન, એટ, નિયર, બરાબર? અબવ કે બિલો, આવા તો કેટલાક પ્રેપોઝિશન છે. તો સ્થળ જે છે એ દર્શાવતો જે શબ્દ છે એની આગળ તમારે પ્રેપોઝિશન મૂકવું પડશે તો જ ખબર પડશે કે કઈ જગ્યાએ, કયા સ્થળે. બરાબર? તો સ્કૂલમાં છે, સ્થળ તો છે પણ એ સ્થળમાં છે, એ જગ્યામાં. એટલે શું આવશે તમારે અહીંયા સ્થળની આગળ ઇન આવશે. બરાબર? હવે ઇન પછી આપણે આ સ્કૂલનો ઇંગ્લિશ શું થાય પેલા મને કહો જોઈએ. Sir, this This school. school. This હા, school. તો શું નાખવાનું? this school. બરાબર? સમજ પડી ગઈ? in this school હા, એટલે sir. આ સ્કૂલમાં. બરાબર? માં જે છે એ ગુજરાતીમાં છેલ્લે આપેલું છે, સ્થળની પાછળ. પણ આપણે અંગ્રેજીમાં એ આગળ આવે, સ્થળની આગળ આવે, હે ને? સમજ પડી? હું મારે એમ લખવું હોય તળાવ માં, જો જગ્યા ના હોય પણ મેં તમને થોડુંક સમજાવવા માટે અલગ કર્યું છે, તળાવમાં. બરાબર? તો સ્થાન દર્શાવવા માટેના જે શબ્દો છે માં કે તળાવની પાળ ઉપર કે ઘરમાં કે ઘર ઉપર, તો ગુજરાતીમાં જગ્યા દર્શાવતા શબ્દો પાછળ આવે. પણ એનું જ્યારે અંગ્રેજી કરો ત્યારે એ શબ્દ આગળ આવે માં, અને પછી શું આવે? કોણ. સમજ પડી? આ શબ્દ આગળ આવી જાય. સમજ પડી? Sir, હા, sir. ઓકે, ચલો એના પછી હું આપું છું મારા વિશે અમુક સવાલ. ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. 5 મિનિટ વેઇટ કરો. હે? ઓકે. સારું, ચલો. ઓકે. સારું, ચલો મિત્રો. મને પણ થોડું ઓકવર્ડ ફીલ થાય છે કે આપણે ક્લાસમાં ભણીએ છીએ અને મારા તરફથી ખૂબ જ લોચા થઈ રહ્યા છે એટલા માટે. ઓકે, ચલો હવે બરાબર ધ્યાન આપો. આમાં આ વાક્યમાં આવા વાક્યો આવશે નોર્મલી, ત્યારે શું કરવાનું? અને નાની નાની ભૂલો થઈ શકે છે, બધાથી નથી કહેતો પણ કોઈ કોઈથી થઈ શકે છે, તો એવા લોકો વધારે ધ્યાન આપો. આમાં કઈ ક્રિયા થાય છે? કોણ કરે છે? મારા મિત્રો ક્રિયા કરે છે, પણ કઈ ક્રિયા કરે છે મારા મિત્રો? બોલો જોઈએ, મને કહો જોઈએ. મળવા આવે છે. મળવા આવે છે. મળવા આવે છે. ઓકે, મળવા આવે છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આવા જે ક્રિયાપદો છે એમાં બે ક્રિયાપદો છે, એક તો મળવું અને બીજું છે આવવું. અને આવા વાક્યો ઘણા બધા આવે છે. સારું, ચલો. મારો અવાજ આવે છે બરાબર? હા સર, આવે છે. ભણાવો. હા, sir. આવે છે. હા, sir. પણ મને કઈ સંભળાતું નથી કોઈ. સારું, જુઓ જ્યારે પણ આ રીતે આવે છે બરાબર, ત્યારે
એક ક્રિયાપદ અને બીજું ક્રિયાપદ તમારે આને ઓળખતા શીખવું પડશે. જેમ કે અમે દર રવિવારે હોટેલમાં ખાવા જઈએ છીએ, એનો મતલબ અમે જવાની વાત કરીએ છીએ. પછી ખાઈએ છીએ કે નહીં ખબર નથી, ખાવા જઈએ છીએ, ભાઈ પાછા આવતા રહેતા હોય, ખાતા હોય નહીં ખાતા હોય, બરાબર. તો મૂળ ક્રિયાપદ કયું કહેવાય? અહીંયા આવે છે. પછી કદાચ મળતા ના પણ હોય, મને હંમેશા મળવા તો આવે છે પણ હું ક્યાંક બીજે પણ હોઉં, એવું પણ થાય ને, કે ના થાય? શક્ય છે, શક્યતા છે. તો અહીંયા મૂળ ક્રિયાપદ જે છે, મૂળ ક્રિયાપદ એટલે મુખ્ય જે ક્રિયા થાય છે એ છેલ્લે હશે, બરાબર. મળવાની વાત પછી છે. પહેલા શું કરે? આવે તો જ મળે ને. પહેલા મળે ને પછી આવે એવું થાય? મને કહો જોઈએ. આપણે હોટેલમાં ખાવા જઈએ છીએ તો પહેલા ખાઈને પછી જઈએ એવું થાય હોટેલમાં? ના થાય. પહેલા જવું પડે પછી ખાઈએ. તો એવું છે અહીંયા. તો પહેલા કઈ ક્રિયા થાય છે? આવે છે. તો આપણું ક્રિયાપદ કયું ગણાય? કર્મ ગણાય. કયું ગણાય? કર્મ ગણાય. સમજ પડી તમે? તો ક્રિયાના સ્થાન પર કયું આવશે? કર્મનું V1 કે V5 આવશે. તો કર્તા કયો છે? મારા મિત્રો. હવે તો તમને ખબર પડી ને, કર્તા V1 કે V5 કર્મસ્થળ સુધી, બરાબર. તો માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો. પછી ક્રિયા કઈ સુધી? આવે છે. શું કરતા આવે છે? આપણે જોવાનું છે. આપણે ક્રિયાપદ શું કરે? કમ. માય ફ્રેન્ડ્સ કમ. V1 આવશે કે V5 આવશે? યસ આવશે કે નહીં આવે? નહીં આવે સર. નહીં આવે. બહુવચન છે. V1. બીજો પુરુષ હે ને? V1 કમ. સારું. હવે ધ્યાન રાખો કે આવે છે ની સાથે બીજું ક્રિયાપદ. શા માટે આવે છે? મળવા. તો આપણે શું કરીશું? તો એને ટુ સાથે લખશું. ટુ મીટ. મીટ એટલે શું થાય? મળવું. મીટ થાય મળવું. સી એટલે પણ મળવું થાય હો. સી એટલે જોવું થાય. આપણે નથી કે સી યુ કહીને એટલે મળશું, એમ તને મળશું, બરાબર. સી યુ ટુ સી મી એટલે મને મળવા આવે. તો ટુ મીટ અથવા ટુ સી ગમે તે લખી શકો. એટલે મળવા અથવા મળવા માટે, બરાબર. આપણે કોઈ ક્રિયા કરવા માટે, તો માટેનું અંગ્રેજી શું કરશું? ટુ કરશું. કોઈ ક્રિયા હોય તો ખાવા માટે તો ટુ ઈટ અથવા ફોર ઈટિંગ. ફોર આવે તો ing આવે. પણ ક્યારે ટુ આવશે ને ક્યારે ફોર આવશે એ પછીના ટોપિકમાં જોઈશું, અત્યારે નહીં, બરાબર. તમે અત્યારે એવું યાદ રાખો કે જ્યારે આ રીતે બે ક્રિયાપદ હોય તો છેલ્લું ક્રિયાપદ હોય એ પહેલા લખવાનું, પહેલા ક્રિયાપદ હોય અને છેલ્લે લખવાનું. બંને ક્રિયાપદમાં પણ વચ્ચે ટુ લખવાનું. કમ ટુ મીટ એટલે મળવા આવે છે. મળવા આવે છે. સમજ પડી? મારા મિત્રો મળવા આવે છે. ઓકે. હવે કર્મ, બરાબર છે. આ તો આપણું થયું ક્રિયાપદ. હવે શું શોધવાનું છે? કર્મ, સ્થળ અને સમય. તો કર્મ કેવી રીતે શોધાય? ચલો. શું મળવા આવે છે? આવે છે. શું આવે છે? કોને ખબર ના મળવા પડે. આવે છે? શું મળવા આવે છે? કોને મળવા આવે છે? તો એકમાં જવાબ મળે છે. મને. કોને? હા સર, મળે છે. શું મળવા આવે છે? એનો જવાબ મળે છે. ના. ના, એનો ના મળતો સર. નથી. કોણ મળવા આવે છે? એનો જવાબ મળે છે. હા. હા સર, મળે છે. હા, એનો જવાબ મળે છે. મને, બરાબર. તો આ મને શું કહેવાય? કર્મ કહેવાય. તો જ્યારે મને કર્મના જવાબમાં મને મળે ત્યારે આપણે સીધું એનું ની મૂકી દેવાનું. ખબર પડી? પણ અહીંયા મને આવે ને, મને ભાવે છે, મને ગમે છે, ત્યારે મી નહીં મૂકવાનું. મેં શું કહ્યું? કર્મના જવાબમાં મને આવવું જોઈએ. કોને મળવા આવે છે? કોને આપે છે? કોને બોલાવે છે? તો મને. તો મી મૂકી દો, એનું સીધું જ મી. My friends come to meet me. My friends come to see me. Always. Always. મેં તમને કાલે કહ્યું કે always છે એ તમારે અહીંયા લખવાનું. તમે અહીંયા લખી શકો છો. My friends always come to meet me. બરાબર છે. અહીંયા પણ તમે લખી શકો છો. તમને જોવા મળશે. તમે એક્સટેન્સિવ રીડિંગ કરતા, ખૂબ જ રીડિંગ કરતા હોય, વાંચો તો તમને ખબર પડશે કે always અહીંયા પણ મૂકી શકો છો અને અહીંયા છે વધારે જોવા મળશે. બરાબર. My friends always come to meet me અથવા my friends come to meet me always. બરાબર છે. always આ જે છે ગ્રામેટિકલી ખોટું છે. પણ તમને સ્પોકનમાં સાંભળવા મળી શકે છે. સ્પોકનમાં લોકો છે એ છેલ્લે ઓલવેઝ બોલી શકે છે, બરાબર. બાકી ગ્રામેટિકલી અહીંયા તમે મૂકી શકો નહીં. તમારે ક્યાં મૂકવું પડે? ઓલવેઝ અહીંયા જ મૂકવું પડે, બરાબર. એવી જ રીતે તમે સમટાઈમ્સ અહીંયા મૂકી શકો છો, સમટાઈમ પાછળ પણ મૂકી શકો છો, પણ ઓલવેઝ છે અહીંયા જ આવે. કારણ કે જે આ જે છે ક્રિયા વિશેષણ છે. ઓલવેઝ હંમેશા યાદ રાખો. ઓલવેઝ છે, નેવર છે, સમટાઈમ્સ છે, એ બધા ક્રિયા વિશેષણના પ્રકાર છે. ક્રિયા ક્યારે થાય છે? સમય બતાવે. તો ક્રિયાનો સમય બતાવતા શબ્દો છે ક્રિયા વિશેષણ વિભાગમાં આવે છે. ક્રિયા ક્યારે થાય છે એનો સમય બતાવતા દરેક શબ્દ ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર છે. ક્રિયા ક્યાં થાય છે
એ સ્થળ દર્શાવતા શબ્દો પણ ક્રિયા વિશેષણ કહેવાય. પણ જો સ્થળની આગળ ઇન, ઓન, અંડર, નિયર એવું કંઈ ના આપેલું હોય, ડાયરેક્ટ જ સ્થળ મૂકવાનું હોય તો જ ક્રિયા વિશેષણ કહેવાય. જેમ કે અહીં છે, ત્યાં છે, નજીકમાં છે, નિયર બાય છે, ઉપરની સાઈડ છે, બહારની સાઈડ છે, બરાબર. તો એમાં ઇન, ઓન, અંડર, નિયર મૂકવાની જરૂર પડતી નથી. તો આપણે અહીંયા શું લખશું? ગ્રામેટિકલી સાચું આપણે ઓલવેઝ અહીંયા લખશું. ઓકે, અહીંયા ને પણ સ્પોકનમાં તમે અહીંયા બોલો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. માય ફ્રેન્ડ્સ ઓલવેઝ કમ ટુ મીટ મી. બરાબર, આ તો કમ અહીંનું છે, આનું કમ છે. અહીંયા આપણું વાક્ય પૂરું થઈ ગયું. સમજ પડી આમાં તમને? હા સર. હા સર. ઓકે, હા, આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. સ્ક્રીનશોટ પાડી લો. 5 7 10 સેકન્ડ છે. બરાબર, પી જાય. ઓકે, સારું. આજે બે લોકોની ફી આવી ગઈ છે. થેન્ક યુ વેરી મચ ફોર અન્ડરસ્ટેન્ડિંગ માય સિચ્યુએશન્સ. And if you want to speak me in English, then you can call me personally, okay, without any charge. Because practice makes a man perfect. And if you want to practice in spoken English, then you can call me anytime whenever you are free, and if I'll be free, then I'll let you know. Okay? સારું. એના પછીનું વાક્ય છે, તમે બહુ વાંચો છો. તમે બહુ વાંચો છો એટલે આપણે જે ઘરમાં બહુ આવે ને, બહુ એને નથી કહેતા કે બહુ તમે વાંચો છો, તમે બહુ વાંચો છો એમ નથી કહેતા. બહુ એટલે વધારે, બરાબર, એવું છે. વધારે બહુની વાત નથી. વાત કરે તો તમે બહુ એટલે શું છે? તમે વધારે વાંચો છો, બરાબર. તો ટુ મચ અથવા સો મચ, બંને વચ્ચે શું તફાવત છે? ટુ મચ છે ને એ વધારે પડતું છે, અતિરેક છે, અને સો મચ છે એટલે થોડુંક વધારે છે, બરાબર. ટુ મચ એટલે વધારે પડતું, જરૂર કરતા વધારે. જરૂર કરતા વધારે કહેવા માટે ટુ આવે, અને થોડુંક વધારે, નોર્મલ કરતા વધારે કહેવા માટે શું આવશે? સો આવશે, બરાબર. તો તમે જે કહેવું છે પ્રમાણે મૂકી શકો છો. સારું. આ વાક્ય શું છે? વાંચો છો એનું મૂળ રૂપ શું થાય? વાંચવું. એનું અંગ્રેજી શું થાય? રીડ. આપણે ટુ નથી લખતા. મેં કહ્યું હતું ને કે વાંચવું એટલે ખરેખર તો શું થાય? ટુ રીડ થાય. પણ આપણે ટુ ની કોઈ અત્યારે જરૂર નથી એટલે નથી લખતા, બરાબર. જ્યારે આપણે હમણાં જોયું હતું ને એવા કિસ્સામાં આવશે રીડ, READ, રીડ એટલે વાંચવું. ઓકે, હા, આના આપણે બીજા અને ત્રીજા અને ચોથા અને પાંચમા ની અત્યારે કોઈ જરૂર નથી, બરાબર. જરૂર હોય એની વાત કરીએ છીએ, બાકી બધું જ આપણે એક સાથે લેવાની જરૂર નથી. તો આ પણ વિધાન આકાર વાક્ય છે. તો શું થશે? કર્તા V1 કે V5 અને કર્મ, સ્થળ અને સમય. તો સૌથી પહેલા કર્તા કોણ છે? તમે, એટલે યુ. ચલો, V1 કે V5 આવશે? V1. V1. યુ જોડે શું આવે? હંમેશા V1. READ. રીડ એટલે વાંચો છો, રીડ એટલે વાંચવું, બંને થાય, બરાબર. V1 જ હોય. વાંચવું નો અંગ્રેજી કરો V1 જ હોય. યુ રીડ એટલે તમે વાંચો છો. બહુ એટલે શું થાય? સો મચ. યુ રીડ સો મચ. આ છેલ્લે જ આવે, અહીંયા વચ્ચે ક્યાંય નહીં આવે, બરાબર. ઓકે, અથવા ટુ મચ, વધારે પડતું વાંચો છો, તમે બહુ વધારે વાંચો છો, તો યુ રીડ ટુ મચ. ખબર છે? જેમ કે તમે બહુ બોલો છો. આવું કોઈને કહેતા નહીં, પણ અંગ્રેજીમાં તમે હા કોઈની ઉપર એપ્લાય કરી શકો છો, પ્રેક્ટિકલ ટ્રાય કરી શકો છો. તો થઈ જાવ, તમે બહુ બોલો છો. ઘરવાળાને ના કહેતા એટલે કે બહુ મોટી ઇંગ્લિશ શીખી ના એમ છે, બરાબર. તો યુ બોલો છો એટલે સ્પીક ટુ મચ, હે ને? આ નેગેટિવ અર્થમાં છે. યુ સ્પીક ટુ મચ, તમે બહુ વધારે પડતું બોલો છો. શાંતિ રાખો, એમ થોડું ઓછું બોલવાનું કરો, એવું કેવું હોય આપણે. ત્યારે આપણે અંગ્રેજી એનું આવું કહી શકીએ, યુ સ્પીક ટુ મચ. યુ સ્પીક ટુ મચ, બરાબર. સો મચ તો પણ ત્યાં તો નેગેટિવ અર્થ થાય. યુ સ્પીક સો મચ, તમે ખૂબ જ બોલો છો. અને એટલો બધો નેગેટિવ અર્થ નથી થતો. આપણે એને એક સલાહ તરીકે કહેવા માંગીએ છીએ, તમે ઘણું બધું બોલો છો. અને ટુ મચ એટલે આપણે એને ટૂંકમાં કહેવા માંગીએ ને કે વોર્નિંગ જ સમજી લેતું. હવે વોર્નિંગ જ છે આ, એમ. વધારે પડતું ના બોલે એવું કહેવા માટે આવું આવે છે. યુ સ્પીક ટુ મચ. અને સો મચ એટલે ટૂંકમાં સલાહ જેવું છે કે આટલું બધું ના બોલાય, એમ. એવું કહેવું હોય તો યુ સ્પીક ટુ મચ. સમજ પડી ડિફરન્સ? ઓકે, સારું. એના પછીનું નેક્સ્ટ વાક્ય છે, મને આ વસ્તુ આવડે છે. ઓકે, મને આ વસ્તુ આવડે છે, બરાબર. તો જ્યારે પણ તમને કોઈ પણ આવડે છે ત્યારે એનો મતલબ શું થાય? આવડવું. એટલે
નો W નો એટલે શું થાય આવડે છે આવડવું બરાબર એવું ધ્યાન રાખો તો મને એટલે શું થાય બોલો જો મને નો અંગ્રેજી શું થશે મને આવડે છે I I know. know મને ભાવે છે બરાબર છે I like એટલે ગમે છે ભાવે છે બરાબર છે ઓકે ચેરીશ પણ આવી શકે છે પણ આપણે સિમ્પલ લખીએ પછી કર્મ શું આવડે છે વસ્તુ કોને આવડે છે વસ્તુ શું આવડે છે આ વસ્તુ This thing thing એટલે વસ્તુ કઈ પણ હોઈ શકે છે કોઈ પણ ક્રિયા હોઈ શકે છે એવું thing છે એમાં કઈ પણ આવી શકે ક્રિયા પણ આવી શકે કે કઈ પણ વસ્તુ આવી શકે બરાબર I know this thing મને આ ખબર છે મને આવડે છે એવું કહેવાય બરાબર કોઈ વસ્તુ માહિતી હોય તો તમે કહી શકો I know this thing એટલે મને આ વસ્તુ ખબર છે બરાબર અને વસ્તુ ક્રિયા કરવાની વાત હોય તો તમે કહી શકો મને આ વસ્તુ આવડે છે સમજ પડી ચલો એના પછી સ્ક્રીનશોટ પાડી લો આનો ચલો પૂછી નાખું હા સર હા સર હા સર તો સાદા વર્તમાન કાળનું વાક્ય ઓળખતા શીખવું પડશે તમારે બરાબર ઓકે અને બીજું જો એ ઓળખતા આવડી જાય તો તમારે એ મનમાં યાદ રાખવું પડશે કે ક્રિયાપદની આગળ ભલે અંદર છે ને છીએ ને છું ને છો ને આપેલું હોય આર કે એમ કે ઈજ મૂકવાની ઘણા લોકોની ટેવ હોય છે તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની આગળ ના આવે V1 અથવા V5 એક જ શબ્દ હોય સામાન્ય રીતે ક્યારેક જ શું હોય બે શબ્દ જેમ કે સ્ટેન્ડ અપ ગેટ અપ રન આઉટ બરાબર છે આવા શબ્દો ક્યારેક જ આવે ક્રિયાપદ બે શબ્દ ના હોય બે શબ્દનું પણ ક્રિયાપદ હોય ને જેમ કે સારું એક વાક્ય એક્સ્ટ્રા છે આમાં નથી આપેલું મારી પાસે 10 મારે આ ખરેખર આવું થતું નથી તમને એમ થાય કે વિજય સર પોતાના જ મનમાં આનું અંગ્રેજી શું થાય વિચારો ટ્રાય આવું રોજ બોલવાની થતું રોજ એટલે રોજિંદા જીવનમાં આપણે બોલવું પડતું હોય ને અમારે તો દર 2 મહિને ગેસ ખૂટી જાય છે તમે બોલો છો કોઈ સાચું કહે છે હે ને ક્યારેક તો બોલ્યા જશો કે અમારે તો 3 મહિને ગેસ ખૂટી જાય છે ગેસ પૂરો થઈ જાય હા છે સર બોલવાનું હા સર હા પછી અમારે તો 2 દિવસમાં જ પ્લાન ખૂટી જાય છે બરાબર છે આવું બોલવાનું થતું હોય સાંજ પડે તો એનર્જી ખૂટી જાય છે અમારે તો કોઈ પણ વસ્તુ ખૂટી જતી આપણે જે પણ વસ્તુ આપણે વાપરીએ છીએ બધી જ વસ્તુ ખૂટી જાય તો ખૂટી જાય એનું અંગ્રેજી શું ક્યારે વિચાર્યું એ નહીં આવડતું સર એડવાન્સ ઇંગ્લિશ શીખીએ છીએ હા બોલો બોલો શું થાય અડધી વાક્ય આવડે છે પણ ખેંચ પડે ત્યાંથી નહીં આવડતું અચ્છા થોડું થોડું આવડે છે એ નહીં આવડતું ઓકે સાંભળો જ્યારે કોઈ વસ્તુ છે એનો જથ્થો કોઈ પણ વસ્તુ છે પૈસા હોય ગેસ હોય પાણી હોય કે કંઈ પણ હોય ખૂટી જાય એટલે એને કહેવાય રન આઉટ ઓફ પછી એ વસ્તુનું નામ ઓકે રન ઓકે આઉટ ઓફ એટલે ખૂટી જાય રન આઉટ ઓફ મની રન આઉટ ઓફ ગેસ રન આઉટ ઓફ વોટર પાણી ખૂટી જાય છે તો ક્રિયાપદમાં કેટલા શબ્દો છે 3 શબ્દોનું ક્રિયાપદ બનેલું છે આવા પણ ક્રિયાપદ હોય આપણે સિમ્પલ જોયું હતું ગેટ અપ તો ગેટ અપ 2 શબ્દોનું ક્રિયાપદ છે તો હંમેશા જ્યારે 2-3 શબ્દો હોય ને એટલે સમજી લેવું કે પહેલો શબ્દ હોય ને એમાં જ ફેરફાર થાય બીજા શબ્દો તો શું હોય પ્રેપોઝિશન જ હોય આ પ્રેપોઝિશન છે બંને આ પ્રેપોઝિશન છે તો V1 V2 V3 એ બધું બનાવીએ ત્યારે શેમાં ફેરફાર થાય આમાં ફેરફાર થાય રન છે એનું શું થઈ જાય V5 રન્સ થઈ જાય રન્સ આઉટ ઓફ રેન આઉટ ઓફ રનિંગ આઉટ ઓફ આમાં કોઈ ફેરફાર ના થાય આને આઈએનજી ના લાગે રન આઉટ ઓફ ઇંગ રન આઉટ ઓફ્સ એવું ના થાય ને જે મૂળ શબ્દ હોય એના રૂપમાં ફેરફાર થાય બરાબર તો રન આઉટ ઓફ મારી પાસે ખૂટી જાય છે મતલબ મારી પાસેનું આઈ હેવ ના થાય
મારી પાસે ખૂટી જાય છે એનો મતલબ થાય આઈ રન આઉટ ઓફ, એટલે મારી પાસે ખૂટી જાય છે આઈ રન આઉટ ઓફ. મારી પાસે ખૂટી ગયું આઈ રેન આઉટ ઓફ, રેન. બરાબર છે. મારી પાસે ખૂટી જશે 2 દિવસમાં, મારી પાસે પાણી ખૂટી જશે તો આઈ વિલ રન આઉટ ઓફ. બરાબર. તો આપણી પાસેનું કઈ ના થાય, અહીંયા પાસે છે એ આની અંદર જ આવી ગયું. આપણી પાસે કઈ ખૂટી રહેશે, વસ્તુ આપણી પાસે જે છે કઈ ખૂટી રહેશે તો એનું કઈ ના થાય. બરાબર. મારી પાસે ખૂટી જાય છે તો આઈ રન આઉટ ઓફ. તમારી પાસે ખૂટી જાય છે, તમારી પાસે મેડમ બહુ પૈસા ખૂટી જાય છે, યુ રન આઉટ ઓફ મની વેરી સૂન, જલ્દી ખૂટી જાય છે. તો આઈ રન આઉટ ઓફ, શું ખૂટી જાય છે? પૈસા, મની. એવરી સન્ડે, એવરી સન્ડે. બરાબર. આ તો ખાલી વાત થઈ, સમજ પડી? તો આવું ઘણું બધું આવી શકે. શું બોલો? સંભળાયું નહીં? તે રોજ સવારે ચાલવા જાય છે. બીજું વાક્ય છે આવું એક વાક્ય જોયું આપણે, મારા મિત્રો હંમેશા મને મળવા આવે છે, ચાલવા જાય છે. તો 2 ક્રિયાપદો છે, ચાલવું અને જવું. જવું એટલે શું થાય? ગો. ચાલવું એટલે શું થાય? વોક. બરાબર. તો અહીંયા છેલ્લે જે હોય એ ક્રિયાપદ આપણે ગણતરીમાં લેવાનું. પહેલા V1 V2 V3 જે પણ મૂકવાનું હોય, આ તો અત્યારે સાદો વર્તમાન કાળ છે એટલે V1 કે V5 આવશે. તો V1 કે V5 કોનું બનાવવાનું? છેલ્લે જે ક્રિયા થાય છે એનું. બરાબર છે. ચાલવા જાય છે, શું કરે છે? પહેલા જાય છે પછી ચાલે છે. એવું નથી સાથે સાથે 2 ક્રિયા થાય છે, ચાલે છે અને જાય છે. તો અહીંયા છેલ્લે જે ક્રિયાપદ આપેલું હોય એ જ લેવાનું. જાય છે એટલે શું થાય? ગો. તો અહીંયા શું લખશું આપણે? ગો લખશું. બરાબર. અથવા ગોઝ લખશું. તો અહીંયા કર્તા કોણ છે? હી અથવા સી. તો કયું રૂપ આવશે? V1 કે V5? V1 V5. તો શું થશે ગો નું? going પાંચમું બનાવવાનું એસ લાગે અથવા ઈએસ લાગે અથવા આઈએસ લાગે. આઈએસ તો ક્યારે લાગશે? તો કે ક્રિયાપદ છે. ઓકે, આનું પહેલા સમજાય લે પછી આપણે સમજાવ. બરાબર. તો ક્રાય આપેલું હોય અને માની લો અથવા ટ્રાય આપેલું હોય, બરાબર છે, આવા ક્રિયાપદ આપેલા 2 4 છે. તો છેલ્લે વાય આપેલો હોય અને એની આગળ વ્યંજન હોય. વાય ની આગળ શું હોય? વ્યંજન. અને એનું પાંચમું રૂપ બનાવવું પડે એવું હોય, કારણ કે પાંચમું રૂપ વાપરવાની જરૂર પડે જ છે ને. તો પાંચમું રૂપ બનાવવાની જરૂર પડે તો શું કરવાનું? વાય નો આઈ કરી નાખવાનો અને યસ લગાવવાનો. ક્રાઇસ, હે ને? બાળક રોજ સવારમાં રડે છે. બરાબર. અમે રોજ પ્રયત્ન કરીએ છીએ. ટ્રાઇસ તો અમે હોય તો ના આવે. બરાબર. તો એવી જ રીતે ચલો આ થઈ ગયું. હવે એસ ક્યારે યસ? તો છેલ્લે અહીંયા ઓ આપેલો છે તો આપણે શું લગાવશું? ઈએસ લગાવશું. બરાબર. અત્યારે જો યાદ રાખો કે ગો હોય તો એમાં ઈએસ લાગે. લાગે એવું નહીં. જો પાંચમું રૂપ મૂકવું હોય તો ઈએસ લાગે. પાંચમું રૂપ ના મૂકવું હોય તો હું ચાલવા જાઉં છું તો આઈ ગોઝ આવે. હું ચાલવા જાઉં છું તો આઈ ગોઝ આવે. આઈ ગો આવે. હવે આપણે જોઈશું કે આ 2 ક્રિયાપદ હોય બાજુમાં, ત્યારે આની આગળ શું મૂકવાનું? ટુ મૂકવાનું. પછી શું મૂકવાનું? એનું અંગ્રેજી જોયું તો ને હમણાં? મળવા આવે છે, ચાલવા જાય છે તો goes to walk. બરાબર. પણ અહીંયા ચાલવા જવું એના માટેનું સ્પેશિયલ ક્રિયાપદ છે goes for a walk. આ તમે લખી શકો છો, આ ખોટું નથી. બરાબર. goes to walk. પણ આ જ વાપરે છે લોકો સ્પોકનમાં. તો આપણે એ જ વાપરીએ ને, આ જે છે એ વાપરીએ તો ખોટું ના પડે, ચાલે, પણ વિચિત્ર લાગે. બરાબર. જેમ કે આપણે રોજબરોજના જીવનમાં પાણી કહીએ છીએ. બરાબર. પાણીને એમ નથી કહેતા વારી આપો, જલ આપો, મને જલ આપો. બરાબર. તો રામાયણની ભાષા લાગે, હે માતે એક ગ્લાસ જલ દીજીએ. એવું નહીં ટૂંકમાં. એટલે આ ટુ વોક નથી વાપરતા આપણે. બાકી ચાલે. goes for a walk એટલે ચાલવા જવું. આખું ક્રિયાપદ સાથે યાદ રાખો. goes for a walk એટલે ચાલવા જવું. બરાબર. go for a walk. હમણાં જેમ મેં કહ્યું ને રન આઉટ એવી રીતે go for a walk એટલે શું થાય? ચાલવા માટે જવું.
હવે ગો છે એનું અહીંયા પાંચમું રૂપ છે એટલે goes for a walk, બરાબર. he અથવા she goes for a walk. રોજ સવારે નું અંગ્રેજી શું થાય? એવરી મોર્નિંગ. સર એવરી મોર્નિંગ. every morning. રોજ સાંજે ચાલવા જાય છે every evening, બરાબર. રોજ રાતે ચાલવા જાય છે every night. એ રીતે દર રવિવારે ચાલવા જાય છે every Sunday, બરાબર છે. દર રવિવારે. ઓકે, સારું, ડન થઈ ગયું. બધાને બોલું. સ્ક્રીનશોટ પાડી લો. 5-10 સેકન્ડ આપો. થઈ ગયો? કોઈ બાકી? ના સર. મેં કાલે તમને ના કેમ પાડી હતી ખબર? વાક્ય બનાવો તમે જાતે બનાવો ને વાક્યો તો બધા જે છે એના અલગ અલગ વાક્યો આવે અને બીજું તમને ખબર પડે કે વાક્યો છે એ કેવી રીતે બનાવાય અને મને પણ ખબર પડે કે તમે જે વાક્યો લખ્યા છે એ ખરેખર સાદા વર્તમાન કાળના છે કે નહીં. મેં વાત કાલે કરી હતી. તમે લખશો તો જ મને ખબર પડશે ને કે તમે સાદા વર્તમાન કાળના વાક્યોને સારી રીતે સમજો છો કે હજી નથી સમજતા. તમે બીજા કાળના વાક્યો પણ અંદર ઉમેરી દો છો કે નહીં? મેં એમ પણ કહ્યું હતું કે તમે બીજા કાળના વાક્યો અંદર ઉમેરી દેશો તો કોઈ વાંધો નથી, પણ તમે મૂકશો તો મને ખબર પડશે ને કે તમે ખરેખર સાદા વર્તમાન કાળના વાક્યોને ઓળખી શકો છો, બનાવી શકો છો કે હજી પણ મિક્સ થઈ જાય છે બધું. પૂર્ણ વર્તમાન કાળ આવી જાય છે કે સાદો ભૂતકાળ આવી જાય છે કે શું થાય છે, ચાલુ વર્તમાન કાળ આવી જાય છે, મને ખબર પડશે. બરાબર છે. આજે પણ તમારે એ જ કરવાનું છે. આજે હું નહીં આપું. આજે તમારે શું કરવાનું છે? આપણે જોઈ લઈએ વાક્યો પણ હોમવર્ક આપી દો. બરાબર. 10 વાક્યો પર ઉપર લખી નાખું છું. સાદા વર્તમાન કાળના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 10 વાક્યો ગુજરાતીમાં વિધાન હકાર લખું છું. બરાબર. બધું આડા સાદા વર્તમાન કાળના વિધાન હકાર 10 વાક્યો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં લખવા. હવે અહીંયા ગુજરાતીમાં લખો પછી અંગ્રેજીમાં બીજા નવા વાક્યો નથી લખવાના. જે ગુજરાતીમાં લખો છો તે જ અંગ્રેજીમાં લખવાના છે. બરાબર. ઓકે. આ તમારે લખવું હોય તો લખી લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, પછી આપણે આગળના વાક્યો ચાલુ રાખીએ. ઓકે. અને જે લોકો થાકી ગયા છે એ લેફ્ટ થઈ શકે છે. હું એવું નથી કહેતો લેફ્ટ થઈ જાવ, પણ એમ ઓવર થઈ ગયું એવું લાગતું હોય લેફ્ટ થઈ શકે છે. બરાબર. આપણે 5-10 મિનિટ ચાલુ રાખીએ પછી બંધ કરશું. સારું, ચલો 10 વાક્યો સાદા વર્તમાન કાળના વિધાન હકાર ગુજરાતી અંગ્રેજી. હવે આગળનું વાક્ય છે કિશોરભાઈ આ સ્કૂલમાં અંગ્રેજી ભણાવે છે. હું આ સ્કૂલમાં ભણાવું છું. એ તો આવી જ ગયું છે. હવે નવું વાક્ય છે તો કિશોરભાઈ આ સ્કૂલમાં અંગ્રેજી ભણાવે છે. ઓકે. તો સાદું વર્તમાન કાળ વિધાન હકાર કરતા કોણ છે? કિશોરભાઈ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? પહેલું કે પાંચમું? પહેલું રૂપ આવશે કે પાંચમું રૂપ આવશે? સારું, ચલો. ભણાવવું એટલે શું થાય? ટીચ. ભણાવવું એટલે શું થાય? ટીચ થાય. બરાબર. અહીંયા લખું છું TEACH. ભણાવવું. મેં કહ્યું ને ભણાવે છે આવે છે કંઈ પણ હોય આપણે એનું નોટબુક લખી નાખવાનું ભણાવવું. બરાબર. તો ટીચ નું ટીચ આવશે. જો છેલ્લે અહીંયા CH હોય ને તેનું પાંચમું રૂપ બનાવવા માટે ટીચીસ. તો અહીંયા ટીચીસ આવશે કે ટીચ આવશે? સર ટીચી. TEACHES. બરાબર. ટીચીસ. ટીચર નથી. ટીચર નો અને બંને સ્પેલિંગ છે એમાં એક જ ફરક છે. જુઓ અહીંયા શું છે કાલે? અહીંયા R છે ને અહીંયા શું છે? S છે ને. ટીચર માં ટીચીસ માં જોયું તમે? TEACHES TECHER હે ને. અને ABCD માં પહેલા શું આવે? R આવે પછી S આવે. બે બાજુમાં હે ને. તો અહીંયા ટીચર નથી, ટીચીસ. કિશોરભાઈ ટીચીસ. કિશોરભાઈ ભણાવે છે. સારું, પછી શું લખું? ચલો બોલો. હવે તમારે કહેવાનું મને. બધું નહીં કહું. આવી ગયું બધું. હવે શું લખું? ઇંગ્લિશ. ઓકે. આર્યનનો અવાજ આવે. Teaches in English. ઇન ધીસ સ્કૂલ. ઓકે. બે જો આર્યનનો જ અવાજ આવે છે. બીજો કોઈનો અવાજ નહીં આવતો. અચ્છા, મેડમ કિશોરભાઈ બોલે છે. ટીચી ઇન ધીસ સ્કૂલ.
ઓકે હા. ચાલો અહીંયા એક જ શબ્દ કહો. ઇન. ઇન. સર ઇંગ્લિશ આવશે ને પેલા? વાક્ય રચના તમે ભૂલી ગયા. વાક્ય રચના ભૂલ્યા એટલે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી અને અકસ્માત થયો. આટલું સમજો. ઇંગ્લિશ કરતા ઇંગ્લિશ V1 કે V5 કર્મને કેમ ભૂલી જાવ છો? આ વસ્તુ ભૂલવાની નથી. આ વસ્તુ ભૂલી ગયા એટલે પૂરું. કોઈ પણ વાક્ય અંગ્રેજી કરવા માટે વાક્યને ઓળખવાનું અને એની વાક્ય રચના યાદ કરવાની, પછી જ અંગ્રેજી કરવાનું. કર્મને શોધો. ભૂલી ગયા કે કર્મને શોધો. શું ભણાવે છે, કોને ભણાવે છે? આ બે પ્રશ્ન પૂછવાના કે નહીં? તો જ મળે કર્મ. તો શું ભણાવે છે? ઇંગ્લિશ નથી. સર અંગ્રેજી. ઇંગ્લિશ હા, અંગ્રેજીનું અંગ્રેજી આમ ના લખાય. અંગ્રેજી આવું લખાય ને, બરાબર? તો અંગ્રેજીનું ઇંગ્લિશ ઇંગ્લિશ થઈ જાય. કિશોરભાઈ ટીચીસ ઇંગ્લિશ. કિશોરભાઈ અંગ્રેજી ભણાવે છે. સારું, વાત થઈ ગઈ. ચલો હવે અહીંયા પહોંચ્યા આપણે. ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં. આ સ્કૂલમાં, ઇન બરાબર? ઇન ધ સ્કૂલ. ઇન ધી સ્કૂલ. હા, ઇન ધી સ્કૂલ એટલે ક્યારે ભણાવે છે? સવારથી સાંજ, જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે, બરાબર? એ આપેલું નથી એટલે લખવાનું નથી. આપેલું હોય એટલે લખવાનું. વાક્ય ના આપેલું હોય એટલે લખવાનું. બરાબર? સમજ પડી? ઓકે, આ રીતે. ચલો આગળ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. તમે બહુ સમય વેસ્ટ કરો છો. તમે બહુ સમય વેસ્ટ કરો છો. યુ આર વેસ્ટ ઓફ ટાઈમ. આવું લખેલું છે. This is waste of time. Okay. તો કોઈ વ્યક્તિને એમ ના કહેવાય યુ આર વેસ્ટ ઓફ ટાઈમ. એનો મતલબ તું સાવ કચરો જ છો એમ. એ વ્યક્તિ નહીં એવું એનો મતલબ થાય. યુ આર વેસ્ટ ઓફ ટાઈમ એટલે તારી પાસે તો ટાઈમ વેસ્ટ જ ના કરાય. તું ટાઈમ વેસ્ટ જ છો, ટાઈમ પાસ જ છો. વ્યક્તિને આપણે એમ કહીએ યુ આર એટલે તું કંઈક છો એમ. યુ આર એટલે તું. હું તમને એમ ના કહી શકું કે યુ આર વેસ્ટ ઓફ ટાઈમ. મતલબ તમે બધા પાછળનો ટાઈમ વેસ્ટ કરો છો એમ ના કહેવાય. સાવ ઉદ્ધત વર્તન છે. તો સાવ મતલબ નેગેટિવ વાત કરીએ વ્યક્તિ વિશે એવું કહેવાય. એ વ્યક્તિ અંગ્રેજી ના સમજતો હોય તો યા એમ કરે, પણ સમજતો હોય તો તમને સામે જેવો જવાબ આપી દે ઉલટો સુલટો, બરાબર? એટલે અંગ્રેજીમાં આપણે વ્યવસ્થિત ના સમજીએ ત્યારે શું થાય? આવા મિસ અન્ડરસ્ટેન્ડ મતલબ ઉલટા અર્થ પણ નીકળી શકે છે, બરાબર? તો આપણું વાક્ય કેવું છે? ના ગયો. તમે બહુ સમય વેસ્ટ કરો છો. તમે આ માર્કર ખુલી રહી જાય ને એટલે બરાબર થાય નહીં. તમે બહુ સમય વેસ્ટ કરો છો. ઘણા લોકો પણ આવું કહેતા હોય છે મને, અંગ્રેજી ભણાવતી વખતે, તમે બહુ સમય વેસ્ટ કરો છો. કારણ કે એ લોકોને ફટાફટ બધું શીખી લેવું હોય છે. આ બધું જે હું પ્રવચન કરું છું ત્યારની, એવું એમને ગમતું નથી. શીખી લેવું હોય છે અને ક્યાંય શીખી શકતા નથી, બરાબર? આ પ્રવચન ના કરીએ તો તમને બરાબર ના આવડે. ખબર નહીં પછી કોઈ જાદુગર હોય, વેક્સિન જેવું ઇન્જેક્શન શોધાય 10,000 નું, એક મારો અંગ્રેજી આવડી જાય. પેલું ટીકે જેવું નહીં. ટીકે માં એવું કે જાય ને સારું. ભાષા હે ને ટ્રાન્સફર થઈ જાય 6-7 કલાકમાં. એવું થઈ તો સારું હે ને. ભલે 70,000 50,000 આપવા પડે, ઇંગ્લેન્ડ જતું રહેવાનું. ગમે ત્યારે ભાઈને કહેવાનું ભાઈ 10 કલાક બેસી ગયા, ચલો અંગ્રેજી આવી જાય મારો. એવું થવાનું નથી હે ને. એવું ઇન્જેક્શન દવા શોધાવાની નથી. એટલે આ પ્રયોજન કરવી જ પડશે. એટલે લોકો કહેતા હોય છે તમે બહુ લપ કરો છો અંગ્રેજી શીખવાડવામાં, બહુ ટાઈમ વેસ્ટ કરો છો, પણ એના વગર ભાઈ નથી થવાનું. તો સૌથી પહેલા કરતા, પછી ક્રિયાપદનું પહેલું કે પાંચમું રૂપ, પછી અન્ય શબ્દો. તો તમે અથવા તું એટલે યુ શું કરે છે એમ? તો કરો છો નથી, શું કરો છો? વેસ્ટ કરવું. કોઈ પણ વસ્તુ વેસ્ટ કરવી એટલે બરબાદ કરો છો, બરાબર? પણ અમુક શબ્દો અંગ્રેજીને આપણે ગુજરાતીમાં પણ એમ જ વાપરીએ છીએ. તો બરબાદ કરવું, બરાબર? અથવા બગાડવું. ત્રણ શબ્દો, બે શબ્દો, એક શબ્દો. તો શું થાય? વેસ્ટ કરો એટલે શું થાય? WASTE, બરાબર? અમે શરૂઆતમાં નકશો જોયું હતું ને, આવું નહીં આવે. હા, ઘણાના સ્પેલિંગમાં લોચા હોય છે, બરાબર? કઈ વાંધો નહીં, તમે શીખો તો બધું થશે, પણ ધ્યાન રાખજો. WEST ના આવે, WASTE આવે. WASTE. આ સ્પેલિંગ આવે છે ને વોઝ, એની પાછળ શું લગાડી દેવાનું? TE. વેસ્ટ, બરાબર? તો યુ વેસ્ટ. આમે પહેલું રૂપ લખ્યું છે. પહેલું આવે કે પાંચમું આવે અહીંયા?
આને એસ લાગે કે ના લાગે? ના લાગે સર. ના લાગે. ઓકે. મચ ટાઈમ અથવા too much time. બંને ચાલે. અથવા so much time. બધું સરખું જ કહેવાય, કે ફરક ના પડે વધારે. બરાબર? મચ ટાઈમ એટલે ઘણો સમય, સો મચ એટલે એનાથી થોડોક વધારે, અને ટુ મચ એટલે એનાથી પણ વધારે. બહુ વધારે પડતો ટાઈમ વેસ્ટ કરો છો તમે. મચ ટાઈમ એટલે ઘણો વધારે સમય વેસ્ટ કરો છો. સો મચ ટાઈમ તમે બહુ વધારે સમય વેસ્ટ કરો છો. ટુ મચ ટાઈમ ઘણો બધો વધારે સમય વેસ્ટ કરો છો. બરાબર? તો આ તમે ડિગ્રી જેવું સમજી, ડિગ્રી નથી પણ એમ સમજી શકો કે આ થોડોક વધારે, એનાથી પણ વધારે, એનાથી પણ વધારે. સમજ પડી? ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લો. છેલ્લું વાક્ય છે, પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. બરાબર? અને કાલે આપણે કંઈક નવું શીખશું, અથવા તો બીજા નવા વાક્યો લઈને આવીશું. કારણ કે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ફક્ત સમજી લેવાથી કંઈ થવાનું નથી. સારું, છેલ્લું વાક્ય છે, તે સારું ગાય છે. હવે એમ તો કહેવાય ને કે સારી ગાય છે, કારણ કે અહીંયા ક્રિયાની વાત છે, ગાયની વાત નથી. તે સારું ગાય છે. નહીતર એમ થાય તે સારી ગાય છે. ઇટ ઇઝ અ ગુડ કાઉ. ગુડ કાઉ, ઇટ ઇઝ અ ગુડ કાઉ, મતલબ સારી ગાય છે. કોઈને ઢીક ભીક મારતી નથી, સિંગડા પીંગડા મારતી નહીં. સારી ગાય છે, પણ ગાયની વાત નથી. કોઈ વ્યક્તિ છે, એ સરસ રીતે ગાય છે, સારી ગાય છે. તો કરતા V1 કે V5 અને અન્ય શબ્દો. તો શું આવશે સૌથી પહેલા? હી અથવા સી, કોઈ પણ હોઈ શકે છે. બરાબર? આપણે તેણી નથી કહેતા, તે જ કહીએ. સ્ત્રીલિંગને પણ શું કહીએ? તે જ કહીએ. છોકરી હોય તો હી અથવા સી. પછી ગાય છે એટલે ગાવાની ક્રિયા કરે છે. ગાય છે એટલે કાવ નથી, એટલું સમજો. બરાબર? મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની જરૂરિયાત ક્યાં છે યાર? શક્યતા છે. આપણે મેળામાં જઈએ ત્યારે નથી પેલો જોક્સ આવતો, ગધેડો ગાય છે, ગધેડો ગાય છે, ખબર? એટલે બધા લોકો ટિકિટ ખર્ચીને પણ જોવા જાય કે ગધેડો તો કેવું ગાતો હશે. અને પછી અંદર જોવે તો એક બાજુ ગધેડો ઉભો હોય ને એક બાજુ ગાય ઊભી હોય. જોઈને આવતા રહે, પાછા જોઈને આવતા રહે. એવું થઈ જાય. બધાને એમ લાગે ગધેડો ગાતો હશે, એવું કોઈ ગાય. આવું ઊંધું બનાવવાનું છે. તો અહીંયા શું આવશે? ગાવું. એટલે આનું મૂળ શું થાય? SING, સિંગ થાય. બરાબર? જો અહીંયા તમે એવું ના વિચારતા કે S ક્રિયાપદને ING લાગેલું છે. એવું નથી. S ને ING ના, S નામનું કોઈ ક્રિયાપદ નથી. એને ING નથી લાગેલું. આ ક્રિયાપદનો જ ભાગ છે. ING છે ક્રિયાપદનો જ ભાગ છે, મૂળ ક્રિયાપદનો. પણ એને ફરીથી ING લગાડવાનું થશે. SING, અત્યારે નહીં, ચાલુ વર્તમાન કાળમાં. સિંગિંગ, SING. તો કોઈ વિચારે એટલે આ બે વાર ING આવી ગયું. ભૂલ થઈ સ્પેલિંગ ખોટું એવું નથી. બરાબર? તો અહીંયા શું આવશે? ક્રિયાપદનું પહેલું રૂપ સિંગ અને બીજું રૂપ થાય સિંગ્સ. સોરી, બીજું નહીં, પાંચમું રૂપ સિંગ. બરાબર? તો શું આવશે? પહેલું કે પાંચમું? He sings. સિંગ્સ. બરાબર? SINGS. he અથવા she sings. હવે ફક્ત આટલું જ રહ્યું છે. આ શું છે? સારું, એટલે સારી રીતે. આપણે કાલે સરસ જોયું છે ને, સરસ. તો Well, શું થશે? well, well, well. હા, he sings well, she sings well. બરાબર? આપણે એમ પણ કહી શકીએ કે સારી રસોઈ કરે છે. સારી રસોઈ કરે છે એટલે રસોઈ સારી છે નહીં, સારી રીતે કરે છે, સારું બધું બનાવે. સારી રસોઈ હોય તો તમારે એમ જ સમજવાનું કે રસોઈ સારી રીતે કરે છે. તો શું થશે? Sir, he cooks well. રસોઈ સામાન્ય રીતે, હા, તારી વાત સાચી છે. હી પણ આવે, સી પણ આવે, પણ સામાન્ય રીતે કોણ આવે? મોટા ભાગે 90% કિસ્સામાં See, he હોય. બરાબર? એટલે આ જનરલ લીધું છે. બાકી હી ના હોય એવું નથી, હોઈ શકે છે. સંજીવ કપૂર છે ને, બહુ ફેમસ. બરાબર? cooks well. cooks well, સારી રસોઈ બનાવે છે. તો એવું કેવું હોય તો શું આવે? she cooks well અથવા he cooks well. બરાબર? સામાન્ય રીતે કહેવાની આપણે, હા, ઘણીવાર જરૂરિયાત ઊભી થતી હોય છે. એના બાબા સારી રસોઈ બનાવે છે, તે સારું બનાવે છે ખાવાનું, તો કહેવાની જરૂરત ઊભી થતી હોય. he cooks well. બરાબર? આ વાત. ઓકે, સારું, અહીંયા સુધી રાખીએ છીએ. It's 6:30 around, actually 6:22. ઓકે, સો આનો સ્ક્રીનશોટ પાડી લો.
થઈ ગયો સ્ક્રીનશોટ? હા ઓકે સર સારું, ચલો કાલનો વિડિયો અને આજનો વિડિયો તમને ટાઈમ મળશે એટલે એડિટ કરીને વારાફરતી થોડા સમયના અંતરે મૂકી દઈશ. ટાટા બાય બાય સી યુ, આવજો. બરાબર, બાય સર. બાય બાય.